इसको वेका फिश बोलते हैं। अभी जिंदा है। काला वेका, काला वेका। इसको काकरा बोलते हैं। काकरा मोटो पाड़ते तंदूर नहीं देखो प्योर प्योर घઉં નથી તંદૂરની રોટલી છે મારા મામાએ તંદૂરી રોટી तो हेलो मित्रों तमारू नवा वीडियो में स्वागत है। तमारू हमारी चैनल ने सब्सक्राइब करजो, लाइक करजो, शेर करजो ने तमने कई टॉपिक पर वीडियो जोवा गमे ते कॉमेंट करीने जणावजो। तो मैं तमने वेका फिश पण बतावशुं ने गुणा फिश पण बतावशुं। वीडियो एंड सुधी जोजो, तमने बहुत मजा आववानी छे वीडियो जोवानी। ये डारी फिशનું શાક બનાવવા માટે કાપી રહ્યા છે મારા મામા। જોઈ રહ્યા છો डारी फिश પકાવવા માટે કાપી રહ્યા છે। બરાબર કાપ્યું હો મામા डारी फिश। હેલો મિત્રો, ફાઇનલી डारीનું શાક બનાવી નાખ્યું। આ રોટલી હાથમાં છે ને બીજલ કાકા ખાઈ રહ્યા છે। જો હવે આ શાક બધું પીરીસી દીધું મારા મામાએ। જોઈ રહ્યા છો બધા ફરતા ફરતા મારા મામાને બધી બેઠી ગયા જમા ફરતા ફરતા। જો મામા થારી લઈને આપે છે બધીને રોટલી સવારનો નાસ્તો। આ ડારીનું શાક બનાવી નાખ્યું। કેવાની છે 600 રૂપિયા દેવા 700 રૂપિયા અને કતે તંદૂર 300 રૂપિયામાં આવે 400 રૂપિયાનો ફેર પડે આપણે। કેટલો ફાયદો થાય એટલે ઘર માટે બહુ સુવિધા માટે સારું છે એમ। હવે થોડુંક કામ કરી લઈએ ઓજાનું। હવે ગરમી થાય તે મારા કાકાએ ઓજો હારવાનું શરૂ કરી દીધું કામકાજ। આ બીજલ કાકો બેઠો જ ખાલી મફતનો આટા મારે। જો બેઠી ગયો ડારીઓ માટે। ઓલો જે ખાલી મફત નટા હરવું પડે। તમે જોઈ રહ્યા છો અમારી બોટ કારા પાણીમાં આવી ગયા। જો બહાર પડી ગયા, બહાર કાંઠા મળી બહાર પડી ગયા, ટાવરે વહી ગયો। જો તો મિત્રો તમે જોઈ રહ્યા છો મારા મામા ભંડારી છે એ શાક કાપે। હેલો મિત્રો, ફાઇનલી ઓજો હરવાઈ ગયો। હવે કેબિનની માથે ચડાવવી દઈએ। જોઈ રહ્યા છો ઓજો કઈ રીતના ચડાવીએ એ। આ કાલા પથ્થર ઓજો કહેવાય। આ રીતના ઓજો ખડકાય। જોઈ રહ્યા છો તમે કેબિનની માથે ઓજો ખડકી રહ્યા છે જગદીશ કાકા। જોવો તમે અહીંથી જો આખું હરખા કરાવે બધાય। સેન્ટર આવી ગયું, ખેંચો। એક હાથે ખેંચું જ, બે હાથ લગાડવા પડે પણ એક હાથે ખેંચું। હાથો કેવાય અલગ અલગ પાણીમાં જવા દેવું એ માછલા આવે બાકી નો આવે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો ફાઇનલી ઘઉંનો લોટ શેકી દઈ નાખ્યો। હવે આગળ ઘર ગરમ કરવા ફ્રાઈમાં સુગર મૂકવાનો છે, પછી એમાં નાખી દેવાનો। તો ઘરે કાઢી લીધો, અડધો કિલો નાખી દીધો ઘર।
ગાડી પ્રાઇમેજ હળગાવીશ. હમણાં એ ડીઝલ નાખ્યું પ્રાઇમસમાં. ઘર ગરમ થતાં વાર તો લાગે 10-15 મિનિટ. ઘર ગરમ થઈ રહ્યો છે, તમે જોઈ રહ્યા છો. થોડી વારમાં હમણાં લોટ નાખી દઈશું, શેકેલો છે એ. ફૂલ ગરમ થવા દેવો પડે નહીં, અને હેઠો ઉતારવો પડે ગરમ થઈ જાય એટલે. લોટ નાખી રહ્યા છે. હવે એને હલાવવાનું, મિક્સ કરવાનું. ઘરસોપડી બનાવવાની છે, તે આમ શેકા પાડી દેવાના એટલે ટેપા પડી જાય. કરી રહ્યા છો અહીંયા પલાઈ મેરીશ. સવારના 7 વાગે ઓલ ઉપાડી લીધો. આ ઓક્ટોબર જોતો આમ કેમ વીખે આ બધી. આ સવારનો નજારો તમે જોવો ભાઈ. દેખો ભાઈ, આવી નાની નાની બાંગડી પણ આવી. હા, પલાઈ પણ છે. કાટરા ફીસ તમે જોઈ રહ્યા છો. અમારામાં ખોડુભાઈ છે એ માલ વિશેષ. આ બધા પાણી પીસ ને અડધા આટા મારેશ ને ચા પીવા ગેસ ને તુરી પણ આવીશ. આને લાંબો ટીકો કહેવાય. અમારે જગદીશ કાકા પાણી મારે. મિત્રો તમે જોઈ રહ્યા છો પલાઈ અમને મારી નાખી સવારના પોરમાં. તમને દેખાતું હશે કે આ પલાઈ મેં તમને બતાવીશ. સવારના 7 વાગે ઓલ ઉપાડી લીધો. પછી અમારા મામાને પલાઈ અલગ અલગ કરવા માંડે. જો લાંબો ટીકો બહાર નીકળે. હાલો માલ વિસવા માંડીએ હવે. તો હોય તો કોમેન્ટમાં કહેજો આ ફિશનું નામ આવડતું હોય તો. મને પણ નથી આવડતું આ ફિશનું નામ. આપ જોઈ રહ્યા છો અમારે બધા ખલાસી માલ વિશે. આ બધું આવે ચૂરી ટૂંકમાં ને આ મલ ને બધું આવો બધો માલ આવ્યો છે અમારે. પટારી છોટી પટારી ઈંડા ગોટી ને બધું આવ્યું છે. આ બધું આ બધા ખલાસી બતાવે. કાકરું કહેવાય અને इसको वेखा पीस बोलते हैं. अभी जिंदा है. काला वेखा કાકરા મોટું પાડતી. इसको वेखा पीस बोलते हैं. દેખા ફોટો કોલને કલા ફોકસ કરવામાં. ફાઇનલી બધો માલ વિસાઈ ગયો. જો પછી આ નેવરા મારા મામા આ બધા ડિઝાઇનું ને બનાવે. જોઈ રહ્યા છો આ માલ બધો ધોવો પડે. ગારો આવ્યો હોય ચીખલ થઈને બધે ધોવું પડે માલ. બધે કચરો છે. આ બગી છે, આ તુરી ધુમા છે, આ પછી ગારોમલ આને ડેટકો કહેવામાં આવે. ડેટકા ફીસ. આમાં બધા લૂસ માલ. આ તુરી ધુમા બધી સાફ કરીને ધોવા પડે. પછી આમાં પ્રામુસ ને જેમ્બો ને જોઈ રહ્યા છો તમે. આવો બધો માલ આવે. માલ વિસાઈ ગયો. આ પછી હવે કોલ્ડ રૂમમાં નાખીશ.
આ જો અમારા બીજલ કાકા અંદર ગળી ગયા છે. બધું પાપલેટ ને જેમ ફાવે એમ નાખે. જો આ પ્રાઉનું છે એક જગ્યાએ નાખી દીધું, પછી પાછી સારી જો બહાર અંબે છે. મામા લઈ લ્યો. લગભગ 4-5 કિલોનો તો છે જ. પછી આ પકડી છે, અને પકડી ફીસ કહેવામાં આવે. જોઈ રહ્યા છો તમે, આ પકડી ફીસ છે. અને ગોયણા ફીસ કહેવામાં આવે. આ જોઈ રહ્યા છો 65 કિલોનો હશે. એલબી ગોટી કહેવામાં આવે. આને ઓક્ટોપસ કહેવામાં આવે. આપ જોઈ રહ્યા છો. અને નટુલો કહેવામાં આવે. બગા ફીસ છે. બે 3 દીનો માલ છે બધોય. થોડોક આમ જ છે, 2-3 દિવસ થયા અમારે હજી નીકળે બંદરમાંથી.